હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે બનાવવાનું ફુલાવર વટાણા બટેકાનું શાક। જેના નહીં ભાવતું હોય ને એ ખાવા મળશે, એ મારી ગેરંટી। પણ હું બતાવું ને એ પ્રમાણે બનાવજો, બરાબર। ચલો આપણે બનાવીએ ફુલાવર વટાણા બટેકાનું શાક। જે આપણે બનાવવાનું હોય ફુલાવર વટાણા બટેકાનું, જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે। તો એના માટે ફુલાવર અને મોટા મોટા કટકા કાપવાના, કેમ કે ફુલાવર ચડી જાય ને એટલે એકદમ પછી એમાં ઝેર જેવું થઈ જાય, ઝેર ના થવો જો, આમ ભાગી જાય, એટલા માટે થોડું મોટા ટુકડા રાખવાના। બટાકાના સેજ મોટા અને નહીં નાના અને પાતળા સેજ રાખવાના, એટલે ચડી જાય। અને પછી એમાં વટાણા અને એમાં શું કરવાનું, રહી જીરું હિંગનો વઘાર કરવાનો। ગરમ મસાલા હું રોજ શાક બનાવું એટલે નહીં નાખતી, કેમ કે રોજ આપણને ના ભાવે ગરમ મસાલાવાળું, અને સારું એ નહીં શરીર માટે, એટલા માટે। તો રહી જીરું હિંગનો વઘાર કરી નાખ્યો ને એમાં નાખી દીધા લસણ ને મરચાં। લસણ મરચાં બરાબર ટીચી દીધા હતા અને એમાં નાખી દીધા મેં વટાણા। વટાણા હે ને બરાબર ઉપર ઉડી જાય, મતલબ ફૂટી જાય ત્યાં સુધી એને ઢાંકી રાખવાનું। ફૂટી જાય એટલે પછી એમાં નાખી દેવાના બટેકા અને આપણે જે સમારેલું હતું એ ફુલાવર। આ શાક મિત્રો હો ને લગ્ન પ્રસંગમાં તમે ખાધું જ હશે, લગ્ન પ્રસંગમાં ખાઓ ને એમાં તમારે શું, એમાં થોડો ગરમ મસાલો વધારે નાખેલો હોય, પણ આપણે ઘેર રોજ ગરમ મસાલાવાળું ખાઈએ ને તો આપણને ના ભાવે, એટલા માટે આપણે ઘરનો સિમ્પલ સ્વાદ આપણને મજા આવે। તો એમાં હે ને હળદર અને મીઠું નાખીને અને બરોબર એને મિક્સ કરીને એને ચડવા દેવાનું। કોઈ પણ શાક હોય ને મિત્રો, તમે હળદર અને મીઠાથી ચડવશો ને એટલે તમારા શાકનું આખું ટેક્સચર અલગ હશે અને એનો કલર એ અલગ આવશે। તો તમારે શું કરવાનું, આ રીતે હળદર અને મીઠું બંને આ રીતે બરાબર નાખીને અને હે ને ઢાંકીને એને સાતળવા દેવાનું થોડીક વાર, એટલે હળદરનો રંગ રહ્યો ને એકદમ શાક પકડી લેશે, એટલે મસ્ત કલર દેખાશે। દેખાવે સારું લાગે ને તો ખાવામાં મજા આવે। તો બસ આ રીતે વટાણા બટેકા અને ફુલાવર તો ત્રણેય ચડી ગયું હોય બરોબર। બટાકું જોઈ લેવાનું, ફુલાવર અને વટાણા તો ચડી જ જશે, પણ બટાકું બિલકુલ કાચું ના રહેવું જોઈએ, કેમ કે શાકમાં નહીં મજા આવે, આમાં પાણી નાખવાનું નહીં એટલા માટે। અને એમાં નાખી દેવાનું, ચડી જાય બટાકું બરોબર એટલે એમાં નાખી દેવાનું મરચું પાછળથી અને ધાણા જીરું। તમે જો આ રીતે શાક, કોઈ પણ શાક પાછળથી મરચું નાખશો ને તો એનો ટેસ્ટ જ અલગ આવશે। અને બધા ટામેટા અગાઉથી નાખતા હોય, હું ટામેટું આ શાકમાં સ્પેશિયલી ટામેટું પાછળથી નાખી જોજો, એકદમ જોરદાર ટેસ્ટ આવશે તમારા ખાવામાં। કેમ કે ટામેટાનું જે આપણે અગાઉથી કરીએ ને, અમુક શાક એવા હોય કે જેમાં અગાઉ ટામેટાનો વઘાર કરીએ ને તો સારું લાગે, પણ આમાં હે ને પાછળથી તમે એકવાર ટામેટું નાખી જોજો, બહુ મસ્ત ટેસ્ટ આવશે। કેમ કે ટામેટાનું જે ફ્લેવર હશે ને રહેશે। અને ઉપર અત્યારે શિયાળો હોય તો કોથમીર નાખી દેવાની, કોથમીર અત્યારે મળે જ છે। અને મસ્ત આ રીતે શાક જો આંખોના જોવું ગમશે ને મિત્રો, તો જ ખાવાનું ઘરનાને ભાવશે। જો તમને દેખાવે શાક નહીં સારું હોય તો ખાવાની મજા નહીં આવે। અને આ શાક હોય ને એટલે તમારા ઘરના હે ને 2 નહીં 3 નહીં પણ 4 રોટલી એક્સ્ટ્રા ખાશે, એ મારી ગેરંટી। પણ મેં બતાવ્યું એ પ્રમાણે બનાવજો। પાછળથી ટામેટા નાખવાનું સિક્રેટ તમે એકવાર નાખી જોજો તો તમને ખબર પડશે। અને એકદમ જોરદાર ટેસ્ટી શાક બની ગયું હોય। તમારે આને રસાવાળું કરવું હોય તો તમે સહેજ રસાવાળું પણ કરી શકો, પણ એમાં ગરમ પાણી નાખવાનું। ગરમ પાણી નાખશો ને એટલે એકદમ મસ્ત જાડો રસો થશે, એટલે તેલ ને બધું છૂટું નહીં પડે અને મસ્ત થઈ જશે। એટલે જેને રસાવાળું ભાવતું હોય એ પણ કરી શકે, પણ એના કરતાં આવું કોરું શાક જેને ભાવતું હોય ને એ તો બહુ અતિ ઉત્તમ અપ્રતિમ શાક બનશે। તમે એકવાર મેં બતાવ્યું એ પ્રમાણે શાક બનાવી જોજો। મારા ઘરમાં હું જાણે બનાવું ત્યારે મારે વધારે જ બનાવવું પડે, નકર ખૂટે તો પછી મારે ચટણી ખાવી પડે એવી વારો આવે। એટલે તમે એકવાર આવી રીતના શાક બનાવી જોજો। અને હા ને મારો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરતા જજો, લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ શાક બનાવશો કે નહીં। આવજો।